મોટો નથી, મોટી અલ્લાહની જાત છે. હા, ભાઈ બહેનોમાં મારી ઉંમર વધારે છે, આ ખોટી છે. તવક્કુલ શીખવાડવાની જરૂરત છે ઓલાદને. ખાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાકી રહેમતુલ્લાહ અલૈહ, જેમના નામથી કુતુબ મિનાર છે દિલ્હીના અંદરમાં, કુતુબુદ્દીન એમના નામથી કુતુબ મિનાર છે. એમની વાલિદાએ ખાજા કુતુબુદ્દીનને તવક્કુલ શીખવાડેલો. ખાજા કુતુબુદ્દીન મદરસેથી ઘેરે આવતા, સ્કૂલથી ઘેરે આવે પછી એવું કે મમ્મી ભૂખ લાગેલી છે. તો માં એવું કહેતા હતા કે બેટા તું વજુ કર, 2 રકાત નમાજ કર, અલ્લાહ की दुआ कर तो अल्लाह आसमान की रोटी मोकले. मामूल बनी गयो. तो रोजे बच्चों स्कूल मदरसे की आवे, वजू करे, 2 रकात नमाज पढ़े, अल्लाह की दुआ करे અને માં બીજી તરફ રોટી બનાવીને કબાટના અંદરમાં મૂકી દે. પછી બચ્ચું દુઆ કરીને ઉઠે ને પછી કબાટ ખોલીને રોટી બની જાય. બચ્ચાનું ઝહેન થયું કે વજુ કરીને 2 રકાત નમાજ પઢીને દુઆ કરવાથી આસમાનથી રોટીનો ઇંતજામ થાય છે. આ એક અલ્લાહની જાતના ઉપર એવું યકીન થયું, તવક્કુલ થયું. એક દિવસ એવું થયું, અલ્લાહની શાન. એક દિવસ માં દિલ્હીના બજારમાં કોઈ કામે ગયેલી હતી, કોઈ શોપિંગ માટે, કોઈ કામ માટે. લેટ થઈ ગયા, ઘેરે આવવામાં લેટ થઈ ગયા. બચ્ચાનો જે ખાવાનો ટાઈમ હતો તે ખાવાનો ટાઈમ અગાડી વધી ગયો, 2-3 કલાક ઉપર ચડી ગયા. માં આવીને જોયું તો બચ્ચું ઉઠેલું હતું. માએ કહ્યું કે બેટા તને બહુ ભૂખ લાગેલી હશે, 2 કલાક લેટ થઈ ગયેલી તું. બચ્ચાએ કહ્યું કે માં આજે તો એવી રોટી બનેલી હતી, આજે તો એટલી ટેસ્ટી રોટી હતી કે આ રોટી એવી ટેસ્ટી રોટી તો મેં ખાધી જ નથી. પેલો બચ્ચાનો મામૂલ બનેલો હતો, દરરોજ 2 રકાત નમાજ પઢી દુઆ કરીને કબાટ ખોલીને એમાંથી રોટી કાઢવી. તો અલ્લાહની જાતના ઉપર જે યકીન બનેલું હતું તેના તેના અંદરમાં રહીને આજે માં નહીં ઉઠી તો બી તે 2 રકાત નમાજ પઢીને કબાટ ખોલો તો તેમાંથી ગેરંટી તौर પર આજે રોટી આવેલી હતી. કંઈક આજે તો એવી રોટી હતી કે એવો ટેસ્ટ કોઈ દિવસ હતો જ નહીં. મા બાપે તવક્કુલ. शेख अब्दुल कादिर जिलानी रहमतुल्लाह अलैह, एमनी वालिदाए शेख अब्दुल कादिर जिलानी ने सच्चाईनी तालीम आपी कि बेटा साचું બોલજો. इल्म हासिल કરવા માટે જઈ રહેલા હતા, એક નસીહત કહેલી કે બેટા સાચું બોલજે હંમેશા. તો પછી જંગલમાં પહોંચ્યા, રસ્તામાં લૂંટેરાઓનો સરદાર બધા ભેગા થઈ ગયા અને પૂછ્યું કે બેટા તારા પાસે શું છે? તો કે મારા પાસે 40 દિરહમ છે. પૂછ્યું ક્યાં છે? તો કે આના અંદરમાં છે, કપડાના અંદરમાં સીવેલા છે. લૂંટેરાઓને તાજ્જુબ થયું કે આ કેવો છોકરો છે, સાચી વાત બતલાવી દીધી કે મારા પાસે 40 દિરહમ છે, 40 અશરફી છે. સરદારના પાસે લઈ ગયા. સરદારે પૂછ્યું કે તારા પાસે શું છે? તો કહે કે 40 દિરહમ છે. ક્યાં છે? તો કે આ કપડાના અંદરમાં છે. તાજ્જુબ થયું કે આ બધું હાથું બોલી ગયું. પૂછ્યું કે બેટા તું કેમ હાથું બોલી દીધું? એ તારા 40 દિરહમને બચાવવા માટે જૂઠ કેમ નહીં બોલ્યો? એટલે કે મારી માએ નસીહત કરેલી હતી કે બેટા સાચું બોલજે. તે લૂંટેરાઓનો સરદાર અને બધા લૂંટેરાઓ ત્યાં તે જ વખતે ઇસ્લામ કબૂલ કરે. એક માની નસીહત કે બેટા સાચું બોલજે, એના ઉપર લૂંટેરાઓ અને સરદારને ઇસ્લામની કોપી કરે. તો આ આપણે આપણા ઘરોના અંદરમાં તૌહીદ, રિસાલત, આખિરત, અલ્લાહ રસૂલની મહબ્બત. એક વખત એવું બધું ડ્યુસબરીનો વાક્યો છે લંડનમાં. ડ્યુસબરીમાં સ્કૂલમાં બચ્ચાઓને પૂછવામાં આવ્યું, લેડી ટીચર હતી તેને પૂછ્યું કે તમારે શું બનવું છે આઈંદા? એટલે આપણે પૂછીએ છીએ બેટા તારે શું બનવું છે, તારે શું બનવું છે? કોઈએ કહ્યું કે મારે ડૉક્ટર બનવું છે, કોઈએ કહ્યું મારે એન્જિનિયર બનવું છે, મારે ફલાણું બનવું છે. એક બચ્ચાએ કહ્યું કે મારે સહાબી બનવું છે. પેલી ગોરી વ્હાઈટ અંગ્રેજ ઓરત હતી. અંગ્રેજ ઓરતે કહ્યું કે આ સહાબી હું? તો કહ્યું કે બસ મારા ઘરમાં મારા મા બાપ ખાવા પહેલા એક બુક પડે છે, રીડિંગ કરે છે, એના અંદરમાં સહાબીનો શબ્દ આવે છે વારંવાર, તો મારે તો તે બનવું છે. તો આ લેડી ટીચરે તેના ઘરે ફોન કર્યો કે આ તમારું બચ્ચું એવું કહે છે કે મારે સહાબી બનવું છે, સહાબી શું બચ્ચું છે? તો પછી તેમણે સમજાવ્યું કે એ અમારા જે પ્રોફેટ છે, અમારા જે નબી છે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તેમના જે સાથીઓ, તેમના જે કમ્પેનિયન, તેમની સાથે જિંદગી ગુજારવાવાળા જે લોકો હતા તેમને સહાબી કહેવામાં આવે છે. તે લેડી ટીચરને રબ્બત શોખ વધો, અગારી વધી અને થોડા દિવસના પછી તે લેડી અંગ્રેજ ટીચરે ઇસ્લામ કબૂલ કર્યું. એક બચ્ચાના એ કહેવા પર કે મારે સહાબી બનવું છે,
સહાબી બનવું છે આ શબ્દના લઈને પેલી લેડી અંગ્રેજ ટીચરને ઇસ્લામ કબૂલ કરવાનો અલ્લાહ પાકે એક જરિયો બનાવી દીધો આપણે. તો અલ્હમ્દુલિલ્લાહ આ આપણે આપણા ઘરોમાં તૌહીદ છે, તવક્કુલ છે, સખાવત છે. સખાવત શીખવાડો. ઘરના દરવાજા પર કોઈ ફકીર આવે, કોઈ સાય આવે તો આપણે આપણા બચ્ચાના જરીએ તેને પૂછાય. એને આપણે સખાવત શીખવાડો કે બેટા તું પેન લેવા જાય છે દુકાને, 2 પેન લાવજે, એક તારા માટે અને એક ગરીબના બચ્ચાને આપજે. તું ચોકલેટ લેવા માટે જાય છે, કેડબરી લાવવાનો છે, 2 ચોકલેટ લાવજે, એક તું ખાજે અને એક ગરીબના બચ્ચાને આપજે. આ સખાવત છે. 10 રૂપિયા વધારે આપીને આપણે એના જરીએ એને સખાવત શીખવાડવાની જરૂર છે. આ પ્રમાણેના વેલ્યુ, અખલાક, સિફાત, આ ગુણો આપણે આપણા ઘરોમાં આપણે શીખવાડી શકીએ. મા બહેનો, તમે એવું નહીં સમજો કે અમે ઘરમાં કંઈ કામના નથી. અમે તો ઘરમાં આખો દિવસ રહેતા છે, અમારા ઘરનું કામકાજ, ખાવું, પકાવવું, કપડાં ધોવા, પોતા દેવા, આ કરવું, ફલાણું નહીં. એક બહુ મોટું કામ તમારા જીવને. આજે ઉમ્મતને નેક નસલની બહુ જરૂરત છે. ખાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાકીની આજે બહુ જરૂરત છે. આજે ઇમામ બુખારીની બહુ જરૂરત છે. શેખ અબ્દુલ કાદિર જીલાનીની જરૂરત છે આજે. અને એ તમારી બોડોના અંદરમાં એ થઈ શકે છે, બની શકે છે. તમારી બોડ અગર પાકીદા હશે, તમારી નિયતો પાકીદા હશે, અગર તમારા અંદરમાં દીનદારી હશે તો ઇન્શાઅલ્લાહ આ તમારી બોડમાં જે આવવાવાળી જે ઔલાદ છે તે ઇન્શાઅલ્લાહ એ ઉમ્મતનું ભલું કરશે. તમારા અંદરમાં બહુ તાકાત છે અલ્હમ્દુલિલ્લાહ. એક બચ્ચાની હારી પરવરિશ કરી દેવી એ ઇન્સાનિયતના ઉપર બહુ મોટું એહસાન છે. બહુ વખત મા બાપ કહે છે કે મારી સાહેબ અમારું બચ્ચું તો મોબાઈલ છોડતું જ નથી, શું કરવું સમજમાં નહીં આવતું. બહુ લોકો મારી પર પ્રશ્ન હશે. બહુ લોકો એવું ચાહે છે કે અમે મોબાઈલ મૂકી દઈએ, નહીં વાપરીએ, અમારું બચ્ચું એટલે કે મોબાઈલ છોડતું નથી, શું કરવું. એક વખત બચ્ચાના હાથમાં કિતાબ હતી તો પડોશીએ પૂછ્યું કે અમારા બચ્ચાના હાથમાં તો મોબાઈલ જ મોબાઈલ, તમારા બચ્ચાના હાથમાં કિતાબ કેવી રીતે આવે છે? કેવી રીતે તમે બચ્ચાના હાથમાં કિતાબ આપી? તે મા બાપે કહ્યું કે બચ્ચાથી પહેલા અમે મોબાઈલ એક બાજુ મૂકી દીધો અને હાથમાં કિતાબ લઈ લીધી. નમૂનો બનાવવો પડશે, પ્રેક્ટિકલ આપણે અમલ કરવો પડશે. અગર તમે ચાહો કે બચ્ચાના હાથમાં કિતાબ આવે તો તમારે પોતે કિતાબ લેવી પડશે, મોબાઈલ છોડવો પડશે. તમે એવું ચાહો કે હું રાતના 12 વાગ્યા સુધી મોબાઈલના ઉપર રહું, નેટના ઉપર રહું અને મારું બધું નેક બની જાય, નહીં બને. ઇમ્પોસિબલ. અશક્ય છે. એ બનાવવા માટે પહેલું આપણે બનવું પડશે. એને નમાઝી બનાવવા માટે મારે પહેલી નમાઝી બનવું પડશે. મોબાઈલથી દૂર રાખવા માટે મારે પહેલું મોબાઈલથી દૂર રહેવું પડશે. એટલા માટે કુરાને મજીદે કહ્યું કે યા અય્યુહલ્લઝીના આમનુ કુ અન્ફુસકુમ વ અહલીકુમ. તમે પોતાને બચાવો અને પોતાના અહેલો અયાલને, ફેમિલીને બચાવો. પહેલું કહ્યું પોતાને બચાવો. પોતાને બચાવો પછી ફેમિલીનું નામ લીધેલું. આ એક તરકીબ છે એના માટે. પહેલા પોતાને બચાવીએ પછી એને બચાવીએ. તો મારા ભાઈઓ બહેનો, ઔલાદ એ પૂરી સ્લેટ છે. પૂરી સ્લેટના ઉપર તમે સીધી લાઈન, તમે એના અંદરમાં ફૂલો બનાવી શકો છો અને એના અંદરમાં ટેઢી લાઈનો બી બનાવી શકો છો. તમારા હાથમાં છે. પૂરી સ્લેટના ઉપર તમારે શું બનાવવું છે તમારા હાથમાં છે. ફ્લાવર, ફૂલો બનાવવા છે યા ઊંડી જતી લાઈનો બનાવવી છે એ તમારા હાથમાં છે. પેલી જ વાત છે કે બચ્ચું કોપી કરશે, કોપી કરે, નકલ કરે, દરેક વસ્તુની નકલ કરશે. એટલા માટે તમારે સારો નમૂનો ઘરોના અંદરમાં પેશ કરવાની જરૂરત છે. અલ્લાહ પાકે આપણને આજે આ જમા થવાની તૌફીક આપેલી છે. ઉમ્મીદ છે ઇન્શાઅલ્લાહ આપણી આ મજલિસ ફક્ત આ પહેલી મજલિસ નહીં, વારંવાર આવી મજલિસ, આ પહેલી છે પણ વારંવાર આવી મજલિસ ઇન્શાઅલ્લાહ ચડી રહે. આ આપણા માટે ઐતિહાસિક દિવસ. ગાલિબન આવી મા બાપની, વાલીઓની, જેમાં મા બાપ બંને જમા હોય એવી ગાલિબન પહેલી મજલિસ હશે. આપણે આવી મજલિસો વારંવાર કરવાની જરૂર છે. નાઉમીદી નથી. આજે બી અલ્હમ્દુલિલ્લાહ એવા ઘરાનાઓ મોજૂદ છે. હજી કરી હમણાં 3 દિવસ પહેલા એક ફેમિલી મારા ઘરે આવી, અઠવાડા ગામ. કહેવા લાગ્યા કે હું ડૉક્ટર છું, આ મારો ભાઈ ફલાણો છે, આ ફલાણો છે,
અમારા કોઈના પાસે સ્માર્ટ મોબાઈલ નથી. કેમ? તો કે બચ્ચાઓની હિફાજત. અમારા બચ્ચાઓને કોઈને મોબાઈલની આદત નથી. એ બચ્ચાઓ મારા સામે લાવેલા. આ કોઈ બચ્ચાને મોબાઈલની હેબિટ, મોબાઈલની આદત નથી. પછી મને કહેવા લાગ્યા કે અમે અમારા છોકરાઓને સ્કૂલમાં ભણાવવા માટે ઝાંખરદા મોકલતા. ઝાંખરદામાં તો કોઈ બહુ ભારે એવી આદત, કોઈ સ્કૂલ હોય, કોઈ એવી કોઈ સ્કૂલ તો છે નથી, કોઈ ઇંગ્લિશ મીડિયમ હોય, ફલાણું હોય, તો કઈ કે ત્યાં એક મુસ્લિમ ટીચર છે, બહુ સારી કે તરબિયત કરે છે, બહુ સારી કેળવણી, ખાવા પીવાના તોર કરી અને તે બધાના ઉપર અમલ કરીને મા બાપની સહી કરીને પાછું અમારે મોકલવાનું કે હા આજે અમારા છોકરાએ ખાવા પીવાની દુઆ ભરેલું, ફલાણું કામ ઇસ્લામી તરીકા પર સુન્નતના મુતાબિક કરેલું, એ અમારે લખીને આપવાનું. આ તરબિયત થતી છે. ટીમ છોકરીથી અહીંયા ઝાંખરદા સુધી છોકરાઓને લોકો મોકલતા છે. જે લોકોના દિલમાં કદર છે, જે લોકો મહેનત કરી લેતા છે. અલ્હમ્દુલિલ્લાહ આજે બી અલ્લાહનો ફજલ છે. એવા લોકો છે લંડન જેવી સિટીઓમાં, અમેરિકા જેવી જગ્યાઓ પર મહેનત કરી લેતા છે. એમના ઘરોમાં ટીવી નથી અને તેની ઓલાદ ડોક્ટર બનેલી છે. એક ડોક્ટર છે, એક પ્રોફેસર છે. મારા ધ્યાનમાં છે એવી ફેમિલીઓ કે એક છોકરો ડોક્ટર, એક છોકરો પ્રોફેસર, ઘરમાં ટીવી નહીં, ઘરમાં કોઈ અનાજ કોઈ એવી વસ્તુ નથી. આપણે આપણી ઓલાદને અગર આગળ વધારવી હોય, નેક બનાવવી હોય, આંખોની ઠંડક અગર બનાવવી હોય તો એના માટે એક મહેનત છે, મહેનત કરવાની જરૂરત છે. તો આજની મજલિસમાં આ 4 વાતો કહેવામાં આવેલી છે અને એક ઉમૂમી વાત કહી કે મુતલક આપણે કામયાબી માટે એક તો ઈમાનની હિફાજત, ઈમાનની હિફાજતના માટે ભરપૂર મહેનત કરવાની જરૂરત છે. હાલાત આપણા હામી છે, એવા સખ્ત તરીન હાલાતથી આપણે ગુજરેલા છે. સ્કૂલોના અંદરમાં ગીતા, મહાભારત, આ બધી વસ્તુઓને કોર્સમાં દાખલ થવાના બિલકુલ અણી પર છે, કિનારા પર છે. આવા હાલાતમાં આપણે વધારે સજાગ થવાની જરૂરત છે. આપણે ઘરોના જરીએ એમના ઈમાનની હિફાજત કરી શકીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ હાલાત બહુ નાજુક છે, પણ આપણા પાસે સાધનથી બહુ મજબૂત છે. માયુસ થવાની જરૂરત નથી. મકાતિબનો જે સિલસિલો છે બહુ મજબૂત સિલસિલો છે. હાજી ઇમદાદુલ્લાહ સાહેબ રહમતુલ્લાહ અલૈહ ફરમાવતા હતા. હાજી ઇમદાદુલ્લાહ સાહેબ એટલે કે આપણા બધા મોટા બુઝુર્ગોના પીર, હજરત નાનોટવી અલૈહિ રહમાના પીર, હજરત ગંગોહીના પીર, હજરત થાનવી અલૈહિ રહમાના પીર, એ હાજી ઇમદાદુલ્લાહ સાહેબ. હાજી ઇમદાદુલ્લાહ સાહેબ એવું કહેતા હતા કે મારા હાથે બધા બહુ મોટા બુઝુર્ગો દુનિયાના અંદરમાં ફેલાયા, અમારા ખલીફાઓ, મને માનવા વાળા લોકો બહુ મોટા કામ કર્યા, પણ મને અલ્લાહને ત્યાં નજાતની ઉમ્મીદ છે તો એક કામ ન કરે. એ કામ એ છે કે અલ્લાહ પાકે મારા જરીએ, મારા આદમીઓના જરીએ મક્તબોનું કામ લીધું, મક્તબોનો સિલસિલો ચાલો, મક્તબોનું એક નેટવર્ક, એક ફાઉન્ડેશન દુનિયાના અંદરમાં વજૂદમાં આવ્યો. એનાથી મને એની ઉમ્મીદ છે. અલ્લાહની દાનથી મને ઉમ્મીદ છે કે આના લઈને મારી નજાત થશે. ભાઈ મક્તબનો સિલસિલો એને બહુ જ અહેમિયત આપવાની જરૂર છે. અલ્લાહ તબારક તઆલા આપણા મક્તબને દીન દુગની, રાત દુગની તરફિયાતથી નવાજે. અલ્હમ્દુલિલ્લાહ મૌલાના ઉવૈસ સાહેબ, વસીમભાઈ, એવી રીતે ઇદ્રીસભાઈ, એ લોકોએ મને કહ્યું કે આ રીતે ચાહતા છે એક મજલિસ, એક જલસો, એક મહેફિલ ચાહતા છે. મને એનાથી દિલચસ્પી છે કે ઇન્શાઅલ્લાહ આ મજલિસના લીધે આ નાના બાળકોને ઈમાનની હિફાજત થઈ જાય તો અલ્લાહ પાક મારી અને મારી નસલોના ઈમાનની હિફાજતનો જરિયો બનાવી દે. હું એ લાલચમાં અહીંયા આવેલો. હાલાકી દિવસ ભરનું થકાન છે, પણ આ એક લાલચ છે કે આ બચ્ચાઓના ઈમાનની હિફાજતના જરીએ અલ્લાહ મારી નસલોના અંદરમાંથી ઈમાનની હિફાજત ફરમાવે. દરેકને જરૂરત છે આજે. એટલા માટે આજે અલ્હમ્દુલિલ્લાહ શુક્રિયા અદા કરું છું મૌલાનાનો, એમની ટીમનો, જેટલા ઉલમા છે બધા ઉલમાનો શુક્રિયા અદા કરું છું. એમણે મને મોકો આપ્યો અને તમે બી તવજ્જોથી, ગૌરથી, ધ્યાનથી. અલ્લાહ કરે કે આપણા ઘરોના અંદરમાં આને તમે બયાન ન સમજતા, આ એક દર્દી દિલ છે, મારા દિલની આવાજ છે, એક મેસેજ છે, એક હાલાતનો તકાજો છે, એ તમારા સામે મૂકેલું છે. 4 પોઈન્ટના ઉપર જે વાત તમારા સામે મૂકેલી છે. છેલ્લે જે વાત કરી રહ્યો હતો કે ઈમાનની હિફાજત, બીજા નંબર પર નમાઝ અને ત્રીજા નંબર પર તરબિયત ઔલાદની તરબિયત. આ 3 વસ્તુ જેટલા થઈ જાય આસાન છે. ઈમાનની હિફાજત,
એના માટે દાવતો તબલીગથી આપણો તાલ્લુક. ઈમાનની હિફાજત માટે અલ્લાહ પાકે આપણને દાવતો તબલીગના નામથી બહુ મજબૂત કામ આપ્યું છે, બહુ મજબૂત કિલ્લો આપેલો છે. આપણે આપણી ઔલાદને અત્યારથી દાવતો તબલીગના હાથે જોઈન કરીએ તો ઇન્શાઅલ્લાહ એમની ઈમાનની હિફાજતનો જરિયો બનશે. એક તરફ મકાતી બચ્ચું જરા મોટું થાય એટલે દાવતો તબલીગના હાથે એમને જોઈન કરી આપો તો તમારું ટેન્શન ખતમ. આ એક બહુ જ સારો રસ્તો અલ્લાહ પાકે આપણને આપેલો છે. અને એવું નહીં સમજો કે બારીક લોકોનું કામ છે, નવરા લોકોનું કામ છે, નહીં, એવું નહીં મળે. અલ્લાહ પાકની બહુ મોટી નહેમત છે. દુનિયાના અંદરમાં ડોક્ટરો, એન્જિનિયરો, પ્રોફેસરો, મોટી મોટી ડિગ્રી હોલ્ડરો આ કામમાં લાગેલા છે. એ કોઈ નવરા લોકો નહીં મળે, પણ બધી કુરબાનીઓ આપી છે પોતાના સ્વભાવના ઉપર વિસ્તારા લઈને. અલ્હમ્દુલિલ્લાહ દુનિયામાં ફરતા છે, ગામડે ગામડે જતા છે, પેદલ જતા છે. હમણાં એક પેદલ જમાત કામ કરીને આવેલી છે ઇલાકામાં. આ ઇલાકામાં આપણી ગંજર વસ્તીઓના અંદરમાં દેવિયાપાડા અને સાતપાડા અને એ ઇલાકાના અંદરમાંથી જમાત આવેલી છે. એટલા ખતરનાક હાલાત ઉભરાવેલા છે એ લોકોએ, નહીં પૂછો વાત. એટલા ઘરાના મને બતાવાય એ લોકોએ કે આટલા ઘરાના, ફલાણા ગામમાં આટલા ઘરાના, ફલાણા ગામમાં આટલા ઘરાના મુસલમાન હતા, પણ નામની બદલેલા હતા સરકારી સ્કીમોથી ફાયદા ઉઠાવવા માટે. કે અગર નામ અમે અમારું બદલી કાઢીએ, મુસલમાન નામ આવી જાય તો અમને બધા બેનિફિટ નહીં મળે, સરકારી સ્કીમોના ફાયદાઓ નહીં મળે, પણ નામ નહીં બદલ્યું તો આજે બીજી પેઢીના અંદરમાં પાછા ફરીથી પરિવર્તન આવ્યું, ધર્મ પરિવર્તન અને ભૂખના દેખાયા. અને હું હમણાં નહીં કરતા કે એમની બધી છોકરીઓ ગેર મુસ્લિમોના હાથે શાદી થઈ ગઈ. આ આપણા 50 કિલોમીટરના ઇલાકાના હાલાત છે, 50 કિલોમીટરના ઇલાકાના હાલાત. એટલે બહુ સખત મહેનતની જરૂરત છે, ગફલત નહીં. અલ્લાહની દુઆઓની બી જરૂરત છે. દુઆઓમાં અલ્લાહ પાકે તાસીર રાખેલી છે. આજે બી નમાઝમાં બહુ તાકાત છે. पहले रकात नमाज़ના જરિયે આપણે સલાતુલ હાજત પઢીએ, સલાત શુકરાના પઢીએ. અલ્લાહ પાકની કોઈ રહેમત આવે તો સલાત શુકરાનાની આદત ન. બચ્ચાઓને બી ઘરમાં આદત ન ખાઓ. અસલન કોઈ જગ્યાએ બહાર જઈ રહેલા છે, કોઈ શાદીમાં જઈ રહેલા છે તો તમે 2 રકાત નમાઝ પઢી. અગર કોઈ બીમાર છે ને જઈ રહેલા છે હોસ્પિટલ તો તમે 2 રકાત નમાઝ પઢી લો. પહેલા મા બાપ બી 2 રકાત નમાઝ પડે, પછી બચ્ચું બી 2 રકાત નમાઝ પડે. નમાઝની આદતો નાખવામાં આવે તો ઇન્શાઅલ્લાહ નમાઝનું યકીન બનશે. નમાઝ પઢીને નીકળીશું પછી શિફા મળશે તો આપણું યકીન બનશે કે નમાઝના જરિયે મારું કામ કરું. અને નમાઝ વગર ગયા અને શિફા મળી તો એવું યકીન બનશે કે ફલાણી હોસ્પિટલ ફલાણા ડોક્ટર પાસેથી શિફા મળી. આ યકીનને બદલવાની જરૂરત છે આપણે. નાના કામોમાં બચ્ચાઓને નમાઝના ઉપર લગાવો, દુઆના ઉપર લગાવો. તમે ત્યાં દુઆ કરીને તો ફલાણા માટે દુઆ કરીને બચ્ચાઓની હોસલા અફજાઈ કરવાની બી જરૂર છે. બચ્ચાએ કોઈ કામ સારું કીધું તો એની હોસલા અફજાઈ કરવામાં આવે. મસલન થોડા બેટાએ આજે 5 માણસને પાણી પીવડાવ્યું, માશાઅલ્લાહ, અને ઇનામ આપવામાં આવે. 5-10 રૂપિયા ઇનામ છે. આ ફલાણું ત્યાં આજે 5 મહેમાનની મુલાકાત કીધેલી, 5 માણસને આજે તે સલામ કીધેલી, 5 માણસને તે આજે પાણી પીવડાવેલું, તે આજે ફકીરને દરવાજા પર આવેલા હતા તેને રોટી આપેલી. એની હોસલા અફજાઈ કરવામાં આવે તો કાલે ઇન્શાઅલ્લાહ એ બધું આગળ વધશે. એને એક આગળ વધવાના માટે એક સીડી મળી જશે. હોસલા અફજાઈ કરવાની જરૂરત છે. અલ્લાહ તાઆલા આપણી આ મજલિસને બેહદ કબૂલ ફરમાવે, આપણી મગફિરતનો દરિયો બનાવે અને આપણા જેટલા બી મરહૂમીન છે એમની બી મગફિરતનો દરિયો બનાવે. આપણા મકસદને અને આપણા આખા ગામના અંદરમાં કોઈ બચ્ચું આપણું એવું નહીં હોવું જોઈએ કે જે નાના પુરાને નજીક પડવાનું નહીં જાણતું. અગર કોઈની નજરમાં કોઈ બચ્ચું કોઈ ઘરમાં કોઈ ઝૂંપડીમાં કોઈ જગ્યાએ હોય તો કોશિશ કરો. એટલા માટે કે અલ્લામા કશ્મીરી આતા છે રહમા એક મોકા પર ઇર્તિદાદ ધર્મ પરિવર્તનની હવા ચાલેલી. તો અલ્લામા કશ્મીરી રહમતુલ્લાહ અલૈહે મુફ્તી શફી સાહેબ અને એવા બધા મોટા લોકો જે એમના સ્ટુડન્ટ હતા, એમના વિદ્યાર્થીઓ હતા, એમને મોકલા સર્વે કરવા માટે કે તમે ઇલાકામાં જાઓ સર્વે કરો કેમ લોકો મુર્તદ